ગંડાઓ એ ગંડા શું છે ભાઈ? જો હું તને કહું એ બરાબર સાંભળ હવે તું. આજ છે બાપાનું હરાજ, હા બરાબર? અને તું જા ઓલા કનુભાઈ ને ઓલાથી દૂધ લઈ આય. એ ભાઈ કયા કનુભાઈ? એ ઓલા રાજ્ય શાંપાન સેન્ટર વાળા એ ભાઈ ઈ કાળુભાઈ ની દુકાન છે, કનુભાઈ ની નથી હવે. એ ડોબા રેખા ઈ કનુભાઈ ને કાળુભાઈ ની બધા ભાઈઓ છે ને ભેગા જ છે. ત્યાંથી દૂધ લેજે, બીજી દુકાને ક્યાંય જાતો નહીં. એ ભાઈ પૈસા લેવા. અરે પૈસા મેં લઈ દીધેલા છે કાળુભાઈ ને, એને જાણે તું ન્યા. એ ભાઈ કાંઈ વાંધો નહીં, હમણાં જાવ ને એવો પાછો આવું, બરોબર ને? હા આમ સાંભળ પેલા, જો તને ઓલો ગજુડો ને પચરી મળે ને તો એને તું કહી દેજે પાછો. એ ભાઈ હરાજ નું જમવાનું તો કેવું જ પડે ને, પણ એનું ઘર મેં નથી ભળ્યું. ઘર ક્યાં છે? એના ઘરે જવાની જરૂર નથી. એ ગમે ત્યાં બેઠા જ હોય ત્યાં કહી દેવાનું ભળી જાય ને હું કે આજ હરાજ છે ભાઈ, બપોરે જમવા આવજો એમ. અને હું છે ને કથુભાઈ ને કહી આવું, કથુભાઈ ને કહેતા હાજે ભૂલી ગયો છો. એ ભાઈ તારે ફોન તો કરી દેવો છો ને, એટલું તો તને યાદ આવવું જોઈએ કે નહીં મારે કોને કોને કેવું, કોને કોને નહીં એમ. આપા મારી વાત સાંભળ, હગાવાળાને કહેવામાં ભૂલાઈ જાય. પથુભાઈ ને તારે કહી આવું અને ખબરીને દૂધ પાક બનાવવાનો છે એટલે ખબરીને વળતા લેતો આવું. એ ભાઈ તો હું દૂધ લઈને પાછો હું. હા તું દૂધ લઈને આવી ને પછી ત્યાં તપેલું સડશે, ત્યાં સુધી સડશે નહીં, એને પકાવવો તો પડશે ને. એ ભાઈ તો ગેસ નો બાટલો તો લઈ આયા, ખાલી સૂલો એમ નામ છે. હા ભાઈ હું લઈ આવું અત્યારે જે થાય જગવીને શું કરું, આયા ઘરમાં જ પડ્યો હમણાં બધું. તું આવે ને ક્યાં તૈયારી કરી નાખું, પેલા હું લઈ આવું પછી ભાગે. આ કાંઈ વાંધો ના. ત્યાં દૂધ લઈને કયા કા આવજે. એવો એ ગજુભાઈ, આ હરાજ શરૂ છે પણ કાંઈક જમવાના ઓર્ડર આવતા નથી. એ પત્રી ઓર્ડર તો આવે જ છે પણ અમુક જગ્યાએ છે ને જવા જેવું નથી. કેમ? તો શું હોય, ખીર ને પૂરી હોય તો પત્રી, ઈ તો પછી રોજ કેટલું ખાવું હરાજમાં હે. એ ગજુભાઈ, ખીર ને પૂરી તો ખીર ને પૂરી, જે એક ટ્રક નું ઓછું થયું ઈ. પણ પત્રી રોજ તો કેમ ખાવું ખીર ને પૂરી? હું તો અમુક જગ્યાએ જાતો જ બંધ થઈ ગયો. એ ગજુભાઈ, તમારે ન જવું હોય ને તો મને કહી દેજો, આમ તો હું ઘરે ખાતો નથી, એક ટ્રક નું ન્યા ખાઈ આવી. તે કાંઈ વાંધો નહીં, મારે ક્યાંક આમંત્રણ આવશે તો મારા બદલાનો તું યો જઈએ. હા એ ગજુભાઈ, આમાં છે ને કેરીનો રસ ને પૂરી ને કાજુ કતરી ને એવું બધું ન રાખે કા? એ ભાઈ તો હું થુયો જાઉં ને, તને થોડો જવા દઉં? પનીર નું શાક ને બધું હોય ને તો બહુ મજા આવે. એવું બોલ મને પછી મને જમવાનું મન થઈ જાય. એ ગજુભાઈ, એવો કોઈ ગ્રાહક ગોતો કે જેને હે ને આવું રાખે જમવાનું. હા એવું તો કોણ રાખે પત્રી? આપણા ઘરે હોય તો આપણે રાખવી હે? તો કોક રાખે. હા ઈ વાત સાચી, આ તો કોઈક વીઆઈપી હોય તો એવું રાખે. હા ઈ તો હશે તો જઈ આવશું ક્યાંક. હા તો એવું હોય તો કેજો. લે ગાંડો હું આવ્યો ગાંડા? આહા. એ બે હાવ નવરા છો કે કામમાં છો? ઓ કામમાં નવરા. હાવ નવરા. એ ભાઈ કામમાં કે નવરા એમ બોલો બે માંથી. એટલે ગજુભાઈ, હા, તારા કામ હોય બોલ ને ભાઈ. જો મારા ભાઈએ કીધેલું છે કે આજ મારા બાપાનો હરાજ છે કે નહીં, એટલે તમારે બેન ના ઠામડા ધોવા આવવાનું છે. એ ના ના ના, ઓ કામમાં છે, અમારે તો બહુ કામ છે. અમારે એ ના ના ના, એ ભૂલાઈ ગયું, ઠામડા ધોવા નહીં પણ બેને જમવા આવવાનું છે એમ છે. તો પાછા નવરા હો. તો વાંધો નહીં, હા તમારે હું ભૂલાઈ ગયો એટલે. હવે એ ગાંડા તું અમારી મસ્તી કરીમાં હો, પાછો ક્યારેક મસ્તી મોંઘી પડી જાય તને. એ ભાઈ કારેક મસ્તી કરું, હું કાંઈ રોજ થોડી તમારી મસ્તી કરું. હા તે વાંધો ને, જો જમવા આવવાનું હોય ને તો અમે હાવ નવરા છીએ, બાકી એવા કામ કરવાનું હોય ને તો અમે ફૂલ કામમાં છીએ. આમ જો ખીર પૂરી પછી હે ને કાજુ કતરી છે. હા હે એટલું તો રાખવું જ જો ને, એકદમ હરાજ નાખો ને એમાં વારા કરી શું હોય. એ ગાને શાક કેનું? એ દમાલું છે. દમાલું? હે દમાલું તો ગજુભાઈ દમાલું. હે બરોબર ને. આમ જો પાછા પોગી જજો, અત્યારે મારે હજી દૂધ લેવા જવાનું છે, બપોરે 2 ટાઈમ સર પોગી જજો, મોડું ન કરતા. લે હોય આઈ જા, હજી કીધું છે કે મોડું ન કરતા, ક્યાં તો પોગી ગયા છે. ભલે ને 2 હતા, હજી હું દૂધ લઈને જાવ તો ખાશે કે નહીં. હાલ હું તો દૂધ લઈ આવું હવે. લ્યા તું ભાઈ ચાવ પડ્યા. અરે ઓના દાદા જો ને બેંકે જાવ છું એક કામ થી. ઠેક એટલે હું તમારા ઘરે જ આવતો હતો. બોલો ને શું કામ છે? એ આજ છે ને મારા બાપાનું હરાજ છે એટલે તમારે જમવા આવવાનું છે. એ ઓના દાદા તો તમારે છે ને આવું બધું અગાઉ રાતે કહી દેવું જોઈએ. એ તો હારું છે, મેં હજી છે ને કઈ જમવાનું બનાવ્યું નથી, નહીં તો તમારા ઘરે બનાવ્યું ઈ ન બગડે. આયા હાચું, આજ તમારી સાચી છે પણ હું છે ને હાજે ભૂલી ગયો. તો મને એમ થયું પેલા અત્યારે ફથુભાઈ ને જ કહી આવું, નકર ફથુભાઈ રાજી નાખે તો પછી આવશે નહીં જમવા. ના ના હજી નથી રાંધ્યું, તમ તારે મુંજાવ. હું કહું છું જમવામાં શું રાખેલું છે? અરે આઈટમ તો ફથુભાઈ જમવાની તો જ તમને કહેવા આવું ને, ઊંચી આઈટમ રાખવાની છે. હે કાજુ કતરી દમાલું પૂરી દૂધપાક. ઓ વાહ ભાઈ વાહ. જો અત્યારમાં છે ને મને ભૂખ લગાડી દીધી. આમ જોવું ના દાદા, હું આવીશ ખરી પણ મારે છે ને વાર લાગશે થોડીક, બેંકના કામથી જાઉં છું એટલે 1:30 થઈ જાય. હા તો કાંઈ વાંધો નહીં ભાઈ, આપણે 12:30 નું જમણવાર રાખેલું છે બરોબર. ગાંડો ગયો દૂધ લેવા અને હું જાઉં છું
હવે ખબરીને બોલાવા. હા તે કાંઈ વાંધો નહીં, હાલો હું પોગી જઈશ. હા તો કાંઈ વાંધો નહીં, આવજો બરોબર. 12:30 પહોંચી જાયજો. અરે પોગી જઈશ તમ તાર, પણ વધારે રાંધજો, મારે વધારે જોઈ. અરે ભાઈ તમ તારે જેટલું ખાવું એટલું, પછી તમે હુલા મૂંઝાવશો. તો વાંધો નહીં. હા લા ખબરી ક્યાં આવ્યો ગયો આવડો? હે ખબરી આયા આવીને ભાઈ શું કરે ન્યા? એટલે આવું શું ના દાદા, હું પણ રાડ્યું પાડો તમે. પણ તને હાજે કીધેલું તું કે દૂધ પાક તારે બનાવવાનો છે, તો તને ખબર તો પડી જવી જોઈએ ને કે હવે તારે મારે જવું જોઈએ. 9:30 થઈ ગયા. હા ભાઈ, તોય તે તમ તારે ટાઈમે બની જશે, પણ મારો ઝારો ક્યાંક મેકાઈ ગયો છે. પણ તારે ઝારાની શું જરૂર પડે? એ ઉના દાદા, ઝારો તો મારે જોવે જ તી. મને લાગે ધીરાજદાએ ઘરમાં મેકી દીધો છે. પણ એમની ઝારો હોય તો જ તું જઈ એક ને કે જઈ જ નહીં કે. એ ગામમાં આમ છે ને, ખંભે ઝારો લઈને નીકળું ને તો મને એમ લાગે હું રસોઈ હશો, અને ખંભે છે ને મારે થોડો ઘણો વજન હોય ને તો જ મને મજા આવે. એમ? હા 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 ભાઈ વાહ, મેં તો પેલો બોલો આવો રસોઈ એ લે આ ઝારો સમજી લી જાય. લે, ઈ વાત હાચી હો તમારી. આ તને હાથમાં એમ લાગે ઝારો જ છે, મારી હું છેઠ સુધી હાથ રાખું. હારું હાલો. હાય એ ગજુભાઈ, હજી તો આયા કાંઈ ઠેકાણાય નથી. હું એ પત્રી ગાંડો નતો કેતો કે તમારા વાસણ ધોવા આવું? મને લાગે એવું જ લાગે હો કાંક. એટલે હા એ ગજુભાઈ, એમ જ દેવો ને કે વાસણ આપણે હાથ ન થાય ને. તો અહીંયા તો હજી કાંઈ નક્કી જ નથી શું બનાવવાનું છે, કાંઈ નહીં. બોલો એટલે આ આગળ હું લાવ્યો ગાંડા. એ હું લાવ્યો, હું તમને કીધું તો ખરું, દૂધ લેવા જાશો. પોઈગી ગયા મારી પેલા અહીંયા. હો ભાઈ તમે તો ના મણા તે કીધું ને અમે નો આવી. તો યાર તારી મદદ તો કરવી પડે ને મારે. કાંઈ વાંધો નહીં, મદદ કરો. હાલો, આ દૂધ છે ને આ તપેલામાં નાખવાનું છે. હો એ કીધું ભાઈ હાલો. ઓહો એ પણ આ ઢોળાય નહીં હો પાછું. કેમ પણ ફેટ વાળું દૂધ લેવો કે નહીં? હા હો ગાંડા, હા, રગડો દૂધ હો ભાઈ. દૂધ સારું છે હો. ખવડાવવું હોય ને તો સારું ખવડાવવું ને એમ. પત્રી એટલું દૂધ નો થાય હો. ગજુભાઈ ખાઈ રહ્યો આમ તો. નો થાય. ગાંડા કેટલા માણસનું રસોડું છે? 200 માણસનું એમ મારા ભાઈ કહેતો હતા, મહેમાન ને બધું આવવાનું છે. 200 માણસ અને આ 10 લીટર માં થાય? કોણ કે 10 લીટર છે? હું કહું હવે 12 લીટર છે આ. ઠીક 10 છે. ના 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 110% 12 લીટર છે. પત્રી મારી ગણતરીમાં આજ સુધી કોઈ દી ભૂલ નથી થઈ. 10 લીટર જ છે, અને જો 12 લીટર નીકળે ને તો દૂધના પૈસા હું આપી દઉં. બોલ. અરે એ ગજુભાઈ, આ એસ્ટિમેટ જ હું કાઢું હો. હું માપી લઉં. એ ગજુભાઈ હવે જોવો તો કેટલું છે? આટલું છે. તમે કહો 10 લીટર છે, ઓલો કે 12 લીટર છે. આટલું માપ છે, આટલું. એ બાબા, બરોબર જ છે, બરોબર જ છે. એ એલા પણ એ ગજુભાઈ કેટલા લીટર હશે? મને નથી ખબર. એય, શું છે? ડોબા દેખા. ઓય બાપા, ઓય બાપા, પણ હું કામ મારે છો? અરે આ પણ યાર નહીં, દૂધ પાક બનાવવાનો તો આ દૂધ પાક ની અંદર તો ધૂળ આખો. એ ભાઈ, આ લોકોએ મને કીધું તું કે એક કે 10 લીટર છે, એક કે 12 લીટર દૂધ છે. ઓલો કે 10 છે, ઓલો કે 12 છે. હું કહું મને એમ થયું, હું કહું કેટલા લીટર એમાં મને કઈ ખબર ન પડે. મેં પગ પોળી દીધા. એ જો આટલું છે દૂધ, ઈ મને ખબર છે. ઈ પાક્કું માપ મારું. એ ઉના દાદા, ગાંડા કાંઈ ગોતવા ન જવાના હોય. લ્યો દૂધ પાક તમારો તૈયાર થઈ ગયો. એ ગાંડા, હું ઓય બાપા, ઓય બાપા. એ અમે તને ક્યાં કીધું એમાં ઉપર ઉભો રહી જાય? એ ભાઈ તમે નક્કી નહોતા કરી શકતા કેટલા લીટર દૂધ છે. હવે પાક્કું માપ જો, પાક્કું પાક્કું. પણ એ ગાંડા કાંઈ પગ મૂકીને કાંઈ દૂધ માપવાનું હોય તો? એ તો મારે હું માપ્યું લેવા જાવું છે એ, દૂધની ડેરીએ. એ ઉપર એક રીખન એ ડોબા રે ખો. પણ 12 ને 10 ને તમારે ક્યાં ચાવલ જોડું છે? આ તો ગાંડો છે, તમે ગાંડા છો. આ બધું દૂધ પાક હું મારે હવે અત્યારમાં સંભાળવાનું છે, મહેમાન આવવાનું છે, શું કરવાનું છે? હવે એક કામ કરો, તમે મારા દૂધના પૈસા લાવો અને કા છે ને નવું દૂધ લઈ જાઓ. એ ભાઈ, અમે કાંઈ છે ને દૂધના તપેલામાં પગ નથી મૂક્યો, અને ગાંડાને નહોતું કીધું કે તું અંદર પગ મૂક્યો. હો ભાઈ. પણ મૂળ તમારા કારણે તો એની પગ નાખ્યા. બાપવાનું કોઈ કીધું તમને પણ અહીંયા? હા, ઈ તો અમે અંદાજ લગાડ્યા હતા 10 લીટર કે 12 લીટર. એ ભાઈ એ જ તે કીધું તો એની પાસે પૈસા લઈ લે હાલ રોકડા. એ ગજુભાઈ, એ તમારે છે ને મારે કાંઈ સાંભળવું, તમારે જો પૈસા દેવો હોય પૈસા દેજો, અને દૂધ લાવો દૂધ લઈ લો. મારા આગળ પથ્થુભાઈ બધા આવશો તો એનો હું જવાબ દઈશ. એ ગજુભાઈ કાંઈ વાંધો નહીં, તપેલ ઉપર સડાઈ દો ને અને ગરમ કરી દો એટલે બધું ઉયું જાય. એ આવો દૂધ પાક ખવડાવો બધાને. એ તમે શું કીધું? કોને કોને આમંત્રણ આપેલું છે? અરે પથ્થુભાઈ બધા આખી શેરીમાં આમંત્રણ છે હજી તો. એ ભાઈ
તમારા આ કેટલાનું દૂધ થયું? દૂધ એક મણ દૂધ છે એટલે 1500 રૂપિયાનું દૂધ છે. મૂળ 1500 રૂપિયાની વાત છે ને. હા કાંઈ વાંધો નહીં, તમને દૂધના પૈસા મળી જાય તો બા કાંઈ નહીં, પછી બીજું દૂધ લઈ આવીશું અને સીધું બનાવી નાખશું આપણે. પથ્થુભાઈ તમને દૂધના પૈસા આપશે 1500, ઈ જવાબદારી મારી. એ ભાઈ જવાબદારી લે તો આપણે શું વાંધો 1500 તો આવી જવાના જ છે. તો કાંઈ વાંધો નહીં. શું કરવાના ઈ કયો તમે. તો પછી અમને જવા દેવો ને બેયને. હા જવા દેવાના છે ને, પેલા પૈસા કાઢો તમે કાં દૂધ આપી દો મને. ઈ કાંઈ વાંધો નહીં. આય પત્રી. હા અગજભાઈ હવે બરોબર લ્યો એ ફળા ઉપર. ઓકે ઓકે. એ લાવો ગેસનો બાટલો ને એવું લાવો. એ બધું લાવે છે અંદર છે. પતુભાઈ લોકોએ કીધું. એ કોણે કીધું? હું દાદાએ કીધું. એ હું દાદા હજી તો તમે કઈ તૈયારી નથી ચાલુ કરી. આપણે તૈયારી ચાલુ જ છે. યા આ જો ને પણ એ હું આ જો એ ઉના દાદા આને તમે હું લેવા કીધું? એસ્ટીમેટ તૂટી જાય. પણ એ ઉના દાદા આવા લુખેશ ને હું કીધું? એ હું એ લુખેશ કોને કહો છો? ગામમાં આવતી વધારે પૈસા વાળો હું છું અને તમને બેયને હું છે, મને તો ઉના દાદાએ કીધેલું છે અને હું ગમે એટલું એસ્ટિમેટ તોડું. તારે ક્યાં પૈસા દેવા છે? હવે એ બતુભાઈ આટલું દૂધ તો તમારે એકલા ને થાય. એ આ એકલા ને કીધું એની કરતા ગામ ને 5 જણા વધારે કીધું હોત ને તો હાલે. એ પત્રી હવે તો વધારે બોલે. જો હાલે લે. હે મારે બીજું કાંઈ નહીં. હાલો મારા પૈસા લાવો, દૂધ ના લો. એલા પત્રી તે તો દૂધ ઢોળી નાખ્યું. એ પપ્પા ગધુભાઈ મારો વાત કર્યો. આ પતુભાઈ ધક્કો માર્યો મને. એ મેં તો છે ને તને ખાલી આમ હાથ અડાડ્યો તો હવે. મને ધક્કો લાગી ગયો. એલા પણ મેં ખાલી ગજુભાઈ મારી વાત આમ જો આમ હાથ એ પતુભાઈ તમારો હાથ જ એવો ભારે છે, તમને એમ લાગે હરો પણ આ બધાને કેટલો ધક્કો લાગે. ઉના દાદા બધાને બાંધવા ભેગા કર્યા તો હું જાઉં પછી. ના ના ખબરી ઉપર હવે પૂછું ભાઈ. ઉભા રહ્યો, ઉભા આ રહ્યો. કરો હાલો તમે ગમે તે. એ પથ્થુભાઈ હરાજમાં જમવા આવ્યા તા કા કોકનું હરાજ બગાડવા? આમાં જો આ ગાંડાના ઉના દાદાના બાપા જો ખીજાઈ ગયા ને ઉપર બેઠા બેઠા તમને છે ને પતાઈ દે, તમારો ધંધો નાશ કરી નાખવાના છે આજ. બ્રહ્માંડ ડોલાઈ દે. એલા પણ મેં કાંઈ કીધું નથી, બધું તમારા ભાઈબંધે કરેલું છે. તમે બે ક્યાં કર્યું લે? એ પતુભાઈ એક તો તમે ધક્કો મારો પાછું મારું નામ આપો. એ છે ને મારી આગળ છે ને ખોટી લપ કરો માં. ઉના દાદા હાલો હશે હાલો બા મારથી દૂધ ઢોળાઈ ગયું. ઓ વાહ ભાઈ વાહ, મારાથી દાંત દૂધ ઢોળાઈ ગયો. અત્યારે આ બધો ખર્ચો કોણ આપશે? એલા ભાઈ આપી દઉં છું, ઘર ધણી નથી બાંગુ નાખતી એટલે તો તમે બાંગુ નાખો છો. ઉના દાદા કેટલાનું દૂધ છું? એ કહી જાઓ ગજુભાઈ તમે કહી જાઓ. 1500 નો. 1500 નું ને? એક તો હાથી જોડા સવો નામ ધક્કો મારો તો માણા દદડિયું થઈને હોયો જ જાય ને આમ. આ લઈ લો ગજુભાઈ લઈ લો પૈસા લઈ લો તમે. બા. હાલ્યો એ ઉના દાદા જો તમારા 1500 રૂપિયા અને હવે છે ને યાદ રાખજો આજ પછી છે ને આ બેને જ્યાં ખાવા બોલાવશો ને ત્યાં મને ન બોલાવતા, હું નહીં આવું, હું હવે જાઉં છું. હા. વાંધો નહીં, જાવા દો, એ જાવા તમે દો. આશો ને ના અમે આવશું નહીં. જાવા દો. એમ પણ 1500 આવી ગયા કે નહીં દૂધના? હવે છે ને મસ્ત દૂધ પાક બનાવો, પૂરી બનાવો, દમાલું બનાવો, મસ્ત ખાઈને જાવી. હાલો હાલો એ જા ગાંડા લઈ હે, જાય. હવે રાવા દો. આપણે કાંઈ દૂધ પાક નથી બનાવો અને કાંઈ દૂધ લેવા નથી જવું. હું મારા બાપાને છે ને રેડીમેડ હરાજ નાખી દે છે ને ખાઈ લે. તમે જાઓ તમારા ઘરે હવે. હે